નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હોળીના દિવસે વાતાવરણમાં પલટો આવશેની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હોળીના દિવસે વાતાવરણમાં પલટો આવશે, જેમાં 15 થી 20 માર્ચ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડવાની શક્યતા છે, તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં 20 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 15 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 12 થી 15 માર્ચ સુધી તાપમાનનો પારો ઉંચકાશે. 15 માર્ચ બાદ લોકોને ગરમીથી રાહત મળશે. ભેજવાળા વાતાવરણના કારણે ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. આ વખતે હોળી અંગે જોવા જઈએ તો હોળીના દિવસે હવામાનમાં ઘણો પલટો આવશે અને આ પલટા જે છે ફેબ્રુઆરી કરતાં માર્ચ એપ્રિલમાં પલટા વધારે રહેવાની શક્યતા રહેશે. હોળીના દિવસમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા અને વાદળો, કમોસમી વરસાદ, કરા પડવા વગેરેની શક્યતા રહેશે. એટલે ખાસ કરીને રાજસ્થાન સુધીનું અને પૂર્વ યુપી સુધીનું હવામાનમાં પલટો આવશે. પરંતુ ગુજરાત અંગે જોઈએ તો આ વખતે હોળીના દિવસે કંઈક અંશે ગરમી રહેવાની શક્યતા રહેવા છતાં પણ તારીખ 15મીથી ગરમીમાં ઘટાડો થશે અને રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન લગભગ 32-33 ડિગ્રી સેલ્સિયસથી લઈને 36 ડિગ્રી સુધીનું થઈ જવાની શક્યતા રહેશે. એટલે ધીરે ધીરે લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘણો પલટો આવશે. પણ ઉલ્લેખનીય છે કે આ વખતે હોળીના પર્વ નિમિત્તે ગુજરાતના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. લગભગ કેટલાક ભાગોમાં 14 તારીખથી 18-20 તારીખ સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેશે અને હોળી પૂર્વે પણ દેશના ઘણા ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. 20 તારીખ બાદ દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને લગભગ મધ્યપ્રદેશ સુધી હવામાનમાં પલટો આવશે, છત્તીસગઢ સુધી હવામાનમાં પલટો આવશે, પૂર્વ ભારત સુધી હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. એટલે આ વખતે લગભગ ફેબ્રુઆરીથી કંઈક અલગ પ્રકારનું હવામાન રહેવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે તારીખ 14 થી 18 ને 20માં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, રાજકોટના ભાગો અને લગભગ વડોદરાના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે. પછી ક્યાંક છાંટા થઈ શકે, માવઠું થવાની શક્યતા બહુ ઓછી છે. પરંતુ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો પણ હવામાન પલટાશે. એટલે આ વખતે હોળીમાં વિશેષ રીતે જોઈએ તો હોળીમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે. લગભગ સાંજના સમયમાં તો વિરંગામના ભાગો, લગભગ કડીના ભાગો, આ ઉપરાંત કલોલના ભાગો અને મોરબીના ભાગો, જૂનાગઢના ભાગોમાં પવનની ગતિ કરતાં કચ્છના ભાગોમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પવનની ગતિ વધારે છે. કચ્છના ભાગોમાં તો મહત્તમ પવનની ગતિ, આંચકાના પવનની ગતિ 40 કિલોમીટર ઉપર રહેવાની શક્યતા છે. વિરંગામના ભાગોમાં પણ 35 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા છે. કડી, કલોલ, મહેસાણાના ભાગોમાં પણ 35 કિલોમીટર ઉપર રહેવાની શક્યતા છે. ગાંધીનગરના ભાગોમાં પણ લગભગ 15 કિલોમીટરથી આંચકાના પવનની ગતિ 35 કિલોમીટર સુધી રહેવાની શક્યતા છે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.